મિત્રો આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષમાં રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતી મીડિયમ કરતાં ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ બાજી મારી છે, કારણ કે ગુજરાતી મીડિયમનું 81.17% તો ઇંગ્લિશ મીડિયમમાં 92.52% પરિણામ આવ્યું છે. તેમજ A1 ગ્રેડમાં ઇંગ્લિશ અને હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓ કાચા પડ્યા છે, કારણ કે ઇંગ્લિશ વિષયમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 538 છે, જ્યારે હિન્દી વિષયમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 795 છે. સ્ટાન્ડર્ડ મેથ્સનું પરિણામ 99.45% છે. સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.3%નો વધારો થયો છે, ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પરમહંસ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરિણામમાં મેદાન માર્યું છે. શાળામાં કુલ 118 વિદ્યાર્થીઓમાંથી 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે. શાળાના 3 વિદ્યાર્થીએ અલગ અલગ વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જી સર, આપનું નામ? યોગેશ લુણાકરિયા, આચાર્ય શ્રી પરમહંસ વિદ્યાભવન, સરથાણા, સુરતથી. સર, આજે કઈ પ્રકારનું રિઝલ્ટ સ્કૂલ તરફથી? આજે શાળાનું જે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, એમની અંદર અમારા બાળકોમાં 26 A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે વિદ્યાર્થીઓએ અને 28 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. એટલે આમ મળીને અમારી સંખ્યાના કુલ 50% વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. એ બદલ શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે છે. વિદ્યાર્થીઓને કઈ પ્રકારની મહેનત કરવામાં આવતી? વિદ્યાર્થીઓને સતત વાલી સંપર્ક, પેપર સોલ્યુશન, ડાઉટ સોલ્વિંગ કાર્યક્રમ, આવી રીતે કંઈક અલગ રીતે બાળકોના સતત સંપર્કમાં રહી અને શિક્ષકો દ્વારા મહેનત કરવામાં આવતી. શાળા પરિવાર દ્વારા અમુક વિદ્યાર્થીઓ જે નાપાસ થયા છે, એને તમે શું મેસેજ આપશો? નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એવું ચોક્કસ કહીશ કે આ કોઈ અંત નથી, સફર છે. સફરની અંદર તો ઘણી વખત ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે. ફરી વખત પ્રયત્ન આપી અને આપણે આગળના ધોરણો માટે ફરી તૈયાર થઈશું અને લડીશું. ધન્યવાદ. જી સર, આપનું નામ? યોગેશ લુણાકરિયા, આચાર્ય શ્રી પરમહંસ વિદ્યાભવન, સરથાણા, સુરતથી. સર, કઈ પ્રકારનું જે રિઝલ્ટ? આજે જે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયેલ છે, એની અંદર અમારી શાળાના 116 વિદ્યાર્થીઓમાંથી 26 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 28 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. એટલે કે 50% જેટલા વિદ્યાર્થીઓએ માત્ર A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. અને સૌ વાલીશ્રી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓ પાછળ શિક્ષકોની કેવી મહેનત રહી હતી? શિક્ષકોનો જ સદંતર અને 100% એમનું મહેનતનું કારણ છે. એના થકી જ બાળકોનું પરિણામ આજે આવું શક્ય બન્યું છે. થેન્ક યુ. મારું નામ હીરપરા ધાર્મી મનસુખભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. મારે પર્સન્ટાઇલ 91 આવ્યા છે અને પર્સન્ટેજ 85.83 આવ્યા છે. મારી આખા વર્ષ દરમિયાનની મહેનત દરમિયાન મારા માતા પિતાનો અને શિક્ષકોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો હતો. શાળા પરિવાર તરફથી ગમે તે વસ્તુ જોતી હોય અમને બધી પ્રોવાઈડ કરવામાં આવી હતી અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માતા પિતાનો પણ. અને આગળ હું કોમર્સ લઈને UPSC ક્રેક કરવા માગું છું. થેન્ક યુ. મારું નામ ત્રાડા રૂતા બાબુભાઈ છે. મારે 99.91% અને 97% આવ્યા છે અને હું કોમર્સ લઈને MSc IT કરવા માગું છું અને મારા ફાધર્સ મધર્સનો ઘણો સપોર્ટ છે અને સ્કૂલવાળાનો પણ ઘણો સપોર્ટ છે. હું શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. શું બનવા માંગો છો આગળ? MSc IT કરવા માગું છું કોમર્સ લઈને.